બોલો હા દાલો તોલો દવા પોખાઈ ગયો એની વિના ન રહી ગયો તે માનમાં ધારી કરી દીધી પણ હું કરું મંજણી માટે નથી એમ દુઃખ વેઠે મારા માવતરની ઘેર મેં મોટા કર્યા. હા બોલ. મને મારશો નહીં ને? મારવા દે દવાખાને જવાનું છે. મારશો નહીં ને મને? દવાખાને ભેય ની આકલ છે આ માંધેલી તે નો સાવી જડે તારે છૂટે. जय हिंद दोस्तों, आज हम लोग अभी लोंगड़ी गांव में है और यहाँ पे एक बहन है जिनको 10 साल से भी ज़्यादा हो चुके हैं। उनको एक झाड़ के नीचे बांधा हुआ है और अभी उनको हम मिलने के लिए आए हैं और उनकी कुछ व्यवस्था करने के लिए। तो आप अंत तक देखिए वीडियो को और आपके सभी ग्रुप के अंदर शेयर करना और देखते हैं क्या कर सकते हैं आगे। आइए। जगन्नाथ। जय श्री कृष्ण बेन। जय श्री कृष्ण। ભગવાનનું નામ છે મારી તો નહીં બોલવાનું આપણે? નહીં. કેમ? મારે ભગવાનનું કામ. કેમ ભગવાનનું કામ ના પડે આપણે બધાને? કેમ કામ જ ન પડે એવું? શું નામ છે બેન? માવો છે મતલબ છે ને? એમ નહીં, પેલા નામ કયો તો દેવો. નામ જ દે. તો નથી દેવું. નામ જ દે. નામ જ લે. કેમ એમ? પણ તારે હું નામ જ નથી. અરે હું તમારી મદદ માટે આવ્યો. ઓય બાપા, હા એવું રાખો બસ. મજા આવી તમને? હા. બીજી બે ગાલ દેવીશ? હા બધું દેવું બધું કાઢી મૂકો લે મારે. એમ ના કરાય. કેમ ન કરે? આ સાકળ નથી કાઢવી આપણે? સાકળ કાઢવી કાઢશે પણ મારે મારવો એ. એનો પરિવાર ક્યાં છે? જાવ હોય ને. બોલાવો બોલાવો બોલાવો. દેવકુબેન, તમે એમના માં છો? બરોબર. કેમ આવી સ્થિતિ છે બેનની? એની સ્થિતિ છે રાજકોટ દવાખાને લીધી તો ફેર ન પડ્યો કાંઈ. 3 ફેરી જા અમે 5,000 બાંધી. પછી હવે અમારે કોણ કામીને દે? છોકરાને મકાન કર્યા અમને કરી દીધું એક. પછી એની માથે કેટલું લેણું નાખવું કહો? તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા વૈયા જાય, એકે નથી. 2 વૈયા જાય, એક સોડી 2 સોડી માથે જિંદગી કાઢે. એક કોળી તરબૂચ. કોળીભાઈ, કાંઈ વાંધો નહીં માડી. કેટલા ટાઈમથી બેનને બાંધીને કેટલા ટાઈમથી રાખ્યા છે? 10 વર્ષ જાય. 10. તમે આ ગામના સરપંચ છો? બરોબર. શું નામ છે આપનું? મથુરભાઈ. મથુરભાઈ. અને બેનની સ્થિતિ મતલબ પહેલેથી આ રીતની જ છે કે? નહીં, 15 વર્ષ એને હારાને ઘેર કામીને દીધું. 15 વર્ષ. 15 વર્ષ એને કામીને દીધું. ગાડી છે પછી કાઢી મેલી. તો અમારે તો ઘણું ખાવું. એટલે આવું ગાંઠ પણ થઈ ગયું એટલે કાઢી મેલે? હા. એટલે એટલો સ્વાર્થ હતો ત્યાં સુધી રાખ્યા? 15 વર્ષ કામીને દીધું. કાંઈ નહીં, બેસીને વાત કરી લ્યો આપણે. કીધું તમારા 2 દીકરાઓ મતલબ 2 ઓફ થઈ ગયા. કારણ કારણ આ બાજુ જાવ ને. એકને હુમલો આવી ગયો ને એક ગળાફો ખાઈ ગયો. શું? ગળાફો ખાઈ ગયો. એની વિના ન રહી ગયો તે કે મારા ભાઈ વિના બીજાને કીધું, મને ઘેર ન કાંઈ વાત કરી. તે ગળાફો ખાઈ ગયો. ઓય બાપા, મને માનમાં ધારી કરી દીધી પણ હું કરું? મંજણી માટે નથી એમ દુઃખ વેઠે મારા માવતરની ઘેર મેં મોટા કર્યા તો એનો ભગવાનને ગોઠવું તે મારા છોકરાને હેરાન કરી દીધા. દીકરીની સ્થિતિ પણ આ રીતની એટલે મેં મોક્ષાઈ દુઃખ વેઠું પણ મારા ભાવ ન આવ્યું. 10,000 રૂપિયામાં આખો દિવસ કાઢીને મેં મોટા કર્યા. એની માડી રડશો નહીં, એ તો ભગવાનના આધીન છે બધું. અને જે દીકરાએ એક ભાઈ ભૂલ કરી નાખી એને તો આપણે સુધારી નહીં શકીએ, પણ દીકરીની સ્થિતિ પણ આવી છે એટલે એ વાતનું અમને પણ એમ થાય છે કે તમે કેમ ગુજારો કરતા છો? રોડ ધણીમાં ઢંગ ને એ તો માલ સારી ના આવે ને એમાં બાંધવા મળે, ગાળો દેવા મળે તોય સહન કરીને પીડ્યા. શું કરું? આ છોકરાની સોડી છે મોટાની અને નાના ને 2 સોડીઓ છે. એ તો છઠ્ઠી અહીંયા. જો આ બધા કેટલા તમારી પાછળ દુઃખી થાય છે લોકો. આવી રીતે કરાય વર્તન? હે? આવી રીતે નજીક કોઈ આવ્યું અત્યાર સુધી? હે? કોઈ ન આવે. હું આવું એને બાપા આવે કાયમ ખાવાળું. કોઈને નજીકે નથી આવવા દેતા? તો મને તો મારો. દવાખાનું જ નથી તો મને કેમ નથી મારતા તમે? દવાખાને કો મને કેમ નથી મારતા તમે? દવાખાને તા જાવ. હું તમને લઈ જાવ, હાલો દવાખાને. કોણ આવે આરે? હું આરે આવી. આપણો આશ્રમ છે આણંદની અંદર. આણંદ છે ને આપણે વડોદરાની બાજુમાં,
ત્યાં સોશિયલ મીડિયા આશ્રમ છે, ત્યાં તમારી જેવા બહેનો ઘણી બધી રહી છે, ત્યાં દવા મળે, ખાવા મળે, મસ્ત રહેવાનું મળે, તમારી જેવી બહેનો ઘણી બધી છે ત્યાં, એની સાથે રહેવાનું, આવી રીતે બાંધીને રહેવાય? આ જીવન કહેવાય કે કૂતરા ગધેડા જેવું? હે, આપણે કઈ જનાવર છીએ? તમે ભેંસ હો તો આવી રીતે બાંધીને રાખે તમને? હે, સાફ કરી નાખો, સાફ કરી નાખો વ્યવસ્થિત, એમ ન થૂકાય. ત્રણ આવા ખાટલા ભાંગી શું કરે પણ માડી, એમની મજબૂરી છે બિચારાની, એને નથી ગમતું આવી રીતે જીવન, શું કરે? તને મેં સાવી લાવવાની કીધી બેન, ચાદર સાવી લેતી આય. સોફીની તો ખામી નથી એટલી સોફી હતી. તો પછી હતી તી તે અમાર શું કહો છો બેન? આ બાજુ હતી તી હતી ઈ જ હતી, પિસ્ટોલ રેકે હતી શરીરમાં, લે એવી હતી હતી તી ઈ જ હતી, કામને ગાડતી ની, મોટા હારાની દીકરી પિસ્ટોલ રેકે હતી, કામને ગાડતી ની એવી હતી. લે પણ હવે ને કહેતા 15 વર્ષ આદ પછી ત્યાં દુનિયા આવી. दोस्तों, हर एक व्यक्ति की अपनी परिस्थिति कुछ ना कुछ अपने स्वभाव के कारण ऐसी हो जाती है, बट आज बहन की जो स्थिति है, उनकी माताजी ऐसे बता रहे हैं कि उनके ससुराल में थे और कुछ कारण है तो वहाँ पे पता नहीं क्या हो गया और उनको फिर वहाँ से निकाल दिया, और फिर आज उनकी माँ बाप का तो कर्तव्य है बेटी को बचाना, बट आज उनके 2 बेटे हैं वो भी गुजर चुके हैं। एक बेटे ने आत्महत्या कर ली और आज परिस्थिति इतनी ख़राब है कि घर में खाने के लिए भी बहुत प्रॉब्लम है। पर चलो ठीक है, इंसानियत के नाते कुछ बेहतर करने की कोशिश करते, बहन को कुछ अच्छी जगह पे भेजते हैं, जो हमारा आनंद आश्रम है वहाँ पे, जहाँ पे उनके हालात बदलेगी। तो अभी देखिए अंत तक आप। રાજકોટ દવાખાનું જ ને કોણે કીધું નથી? હું બેવું અહીંયા નહીં હેઠું, બાજુમાં બેવું તો નહીં હેઠું તો આમ તમારા બેન છો, આ બાજુ બેવું નીચે, મારતા નહીં હો. ઓ હા, શું નામ તમારું? જયાબેન. જયાબેન. હા આખું નામ? જયાબેન પછી અટક? સોહાણ. અરે વાહ, કેમ આવી રીતે રહ્યો છો? આમ જો તો આ સાંકળ બાંધી સારી લાગે, એમ જો તો. ઈ બાંધાઈ ગઈ, હે, બંધાઈ ગઈ, ખોલવી છે? ખોલાય એમ ને. કેમ તાળું છે મારે? બે ચાવી? હા ઓલો બતાવો તો. ભેંસની છે, પગ બતાવો તો. ભેંસની આકળ છે. ભેંસની સાંકળ બાંધી? ઓ બાપ રે બાપ, પણ તમે તો ભેંસ નથી તો આવું વર્તન કેમ કરે? પણ ભેંસની આકળ છે આ માંધેલી તે નો સાવી જડે તારે છૂટે. ખુલ્લું થવું છે? રાજકોટ દવાખાનું જ નથી, મોવા છે. કેમ આવી રીતે કેમ જીવો છો? પણ એવી રીતે જીવન કામ હોય અમારે. આવી રીતે કોણ કામ કરે? હું કરું. કેમ, શું કામ કરો? ખાવા જોત ન કરું. ચાલો મારી યારે લાવો ને, તાળ ચાવી લાવો. સાવી જ ને જડતી. લાવો ચાવી, ચાવી. ન એ બાપા, કોની સાવી જ ને જડતી. આમ તોડાવવા માટે લાવવો પડશે. હા ખોલ. મને મારશો નહીં ને? મારવા દે, દવાખાને જવાનું છે. મારશો નહીં ને મને? દવાખાને. આમાં ચાવી કોઈ દી નાખી જ નથી? લાગે જ નહીં, ઓલી ખોવાઈ ગઈ. ये सांकल इतनी टाइट बांधी है जिसके कारण है तो अभी हमारे सांकल तोड़ने वाले भाई को बुलाया गया। आया ताला बिल्कुल टाइट बांधा हुआ है और ये गांव के अरविंद भाई, वो बहुत बढ़िया काम करे ताला तोड़ने में, काम भी अच्छा है उसका। कितने सालों से तोड़ रहे ताला? वो मतलब तकरीबन 15 साल से तोड़ रहे ताला। કેટલું ટાઈટ બાંધ્યું? આટલું બધું બંધાય ટાઈટ યાર? હે માડી, કાઢી નાખતી. એટલું બધું ટાઈટ ન બંધાય કોઈ દિવસ. હાલો તો ભાઈ, આ તાળું તોડવાનું છે. તાળું છોડવાનું. હા તોડવું કે છોડવું? ખોલવાનું. ખોલવાનું? હા. એ નાઈ લેવાનું છો? આપણે છૂટા કરી નાખવાના છે સાહેબ. હા બસ હાલો. બરોબર, દવાખાને દવાખાને લઈને જઈને પછી પાછા લેતા આવવાના છો. હા બિલકુલ, હાલો બસ હાલો લગાવો. તમારા હાથ આગળ રાખજો હો બેન. કાંઈ નહીં કરે ઈ. અહીંથી લાગશે. હા અહીંથી તોડો, આ દોડો ને, હલતા નહીં. બસ રહેવા દે. ખોલ્યો. હા દાલો તોલો. આજથી આઝાદી મળી ગઈ હે ને? હાલો જવા દો. ગરમ છે બેન, તમે અત્યારે નહીં. તમે અત્યારે નહીં.
એમ જ રાખજો, ગરમ છે. હા હા, ઉભા રહ્યો 1 મિનિટ. ઉભા રહે ને અડોદમાં ઘડીક. કાઢી લો, અટકવા નહીં દો. હા બસ, હાલો હાલો ઊભા થઈ જાઓ. પેટો નવરાવ. હાલો હાલો ઊભા થાવ. હે નવરાવાના છે ને? હા નવરાવાના છે. પછી દવાખાને જવાનું હોય ને. એમને ભાઈ ડોક્ટર કાઢી મૂકશે. હા નકર તો ડોક્ટર કાઢી મૂકે ને બેન. હાલો ને તો બાજુમાં નાવા, પાણી આવે છે ને. હાલો હા બેન નાઈ દવા હારી આપે ને સાહેબ. અહીંયા થોડા નવરાવાય, આ બધા ભાઈઓ છે ને. હાલો હાલો માડી હાથ પકડો. હાલો હાલો તો નાઈ લે પછી જવાય ને. કાકી તમે પકડી લ્યો, બેન ને પકડો. જાઓ. મારી તમે બીવો શું કામ? આવો નહીં, તમારી જ દીકરી છે, મારી થોડી છે. હાલો. મને મારી લીધે અરે મારી લીધે તું બેઠો ને, નહીં માર ખાવા દો. અહીંથી હાલો. तो दोस्तों हमारे जो बहन है उनका माताजी इतने उनसे डर रहे क्योंकि काफ़ी बार भूतकाल में ऐसे बनाव बने और बिल्कुल नॉर्मल है ना बेन? હા નાવું છે ને હવે? નાઈ તો સાપ આવી હતી ને. હા ચા પાઈ પછી નાવાનું. હા હા પહેલાં નાહી લેવાનું પછી ચા પીવરાવશે. પહેલાં ચા નહીં પીવરાવે ને. આપો તો બેન. આવ્યો પી લ્યો. बेन की स्टाइल बहुत यूनिक है, ऐसे ही मतलब बेन की स्टाइल बिल्कुल यूनिक है. नहा लो, जाओ भाई चा बनाओ हारो. चलो दोस्तों अभी बेन मस्त नहा लेते हैं और तब तक हम चाय बनाते हैं बेन के लिए. अभी अंत तक देखना. और अभी बेन को फ्रेश करने के बाद उनको आनंद भेजा जाएगा ताकि उनकी वहाँ पे हालात भी बदलेगी. रास्ता थोड़ा लंबा है बट ठीक हो जाएंगे. कोशिश करने में बुराई नहीं है बट मानवता की दृष्टि से कारण अभी इंसान है तो इंसान की मदद करते हैं. वही गई बीक माड़ी હે વહી ગઈ બીક તો પછી બેનબા બહુ મસ્ત છે, બહુ સારા થઈ જશે હે ને આડી. બેસો અહીં. હાલો હાલો તમારા મમ્મી માથું ઓળી દે. એમ થોડું હોય. લબર લઈ લો, નહીં છૂટે, મસ્ત થઈ જાય. કામ આડી लाओ लो रिबिन लाओ. दोस्तों आज हमारे जयू बहन जिनके जीवन में बिल्कुल हमने थोड़ा सा अपना टाइम दिया है और आपके सामने परिणाम है. हर कोई व्यक्ति बदलना जरूर चाहता है बट थोड़ा सा टाइम देते तब, और उनको भरोसा धीरे धीरे आ रहा है कि भाई कुछ तो अच्छा हो रहा है. बंधन में थे, इतने सालों से सांकल से बांधा था, और बस यही कहना चाहते हैं कि वीडियो हम इसलिए बनाते हैं कि इससे आप कुछ सीखें और लोगों की मदद करें. एक माँ है बेचारी जो खुद अपना पेट भर रही है, 2 बेटे थे वो भी गुजर चुके हैं, मतलब बहन का ध्यान रख रहे थे बट अभी कुछ बेहतर करने के लिए अभी दवाई की शुरुआत करते हैं और उनको आनंद आश्रम भेज रहे ताकि उनकी हालत वहाँ पे अच्छे से हो. बांधी दो मस्त. एक मारो એટલે ઘૂંટડો કરવાનો છે. હાલો ઊભા થઈ જાઓ. હા બસ બે વાલો ગાડીમાં. बहुत व्यवस्थित બેન છે. હા તો અઠવાડિયામાં સુધરી જશે. બેસી જાઓ. તો જો તો गाड़ी बंद करो ना भाई 1 मिनट. बस हालो माड़ी बेसो. અમે રોલ પર બેસી કેમ આવ્યું વાંધો? જવું બેન હો હવે આપણે આણંદ જઈએ છીએ હા હો ને. હા ત્યાં શાંતિથી રહેવાનું છે, હેરાન કોઈ કરવાનું નથી હો ને, સમજ્યા? બસ બિલકુલ સમજદાર છે બેન. લાવો ઓલી પાણીની બોટલ લાવો અહીંયા. આવ્યો આ પાણી. રસ્તામાં ભૂખ લાગે તરસ લાગે તો, ભૂખ લાગે ને તો ખવડાવી દેજો, ભૂખા નહીં રાખતા હોને હોને माड़ी. जय श्री कृष्ण. चले दोस्तों आज यही प्रयत्न था कि एक व्यक्ति अपने जीवन में परिवर्तन लाए और हमारे साथ हमारे यूनुस भाई भी है जो इसी गांव के हैं. क्या कहोगे यूनुस भाई आज बहन के बारे में? बस बहुत सब कुछ अच्छा हुआ पोपट पर, आपको खबर पड़ी और आप यहाँ चले आए और सब काम हो गया. बस बिल्कुल. बस दोस्तों यही कहना चाहते हैं कि व्यक्ति है तो एक व्यक्ति की मदद करें और आज बहन को आनंद भेज रहे, जो भी कुछ लीगली प्रोसेस है उनको फॉलो करके एक अच्छी सुविधा में भेज रहे ताकि उनके जीवन में परिवर्तन आए, ऐसे बंद के ना रहना पड़े. थैंक यू सो मच. आप भी कोई भी व्यक्ति को ऐसे जानते हो तो उनको बांधिए मत, प्यार से बहुत कुछ कर सकते हो. ये आपके सामने एग्जाम्पल है. थैंक यू.